जय सियाराम मित्रों। श्रीमद् भगवद गीता अध्याय पहलो 5मो श्लोक। धृष्टकेतुश्चेकितान् काशीराजश्च वीर्यवान् पुरुजित कुंती भोजश्च शैब्यश्च नरपुंगवम्। मित्रों, આગળના ચોથા શ્લોકમાં આપણે ત્રણ મહારથીઓ વિશે વાત કરી હતી। આ પાંચમા શ્લોકની અંદર 6 મહારથીઓનો ઉલ્લેખ છે। સૌપ્રથમ ધૃષ્ટકેતુનો ઉલ્લેખ છે। ધૃષ્ટકેતુ એ ચેદી દેશના રાજા શિશુપાલનો પુત્ર છે। આપણે બધાને ખબર છે કે શિશુપાલનો વધ છે એ કૃષ્ણ ભગવાનના હાથે થયેલો છે। એટલે પોતાના પિતાનો વધ કરનાર વ્યક્તિ જે પક્ષે છે એના પક્ષે રહીને ધૃષ્ટકેતુ છે એ યુદ્ધ કરે છે। મિત્રો, સમજવા જેવી વાત એ છે કે આપણે કોઈ પણ સંજોગોમાં ધર્મના પક્ષે રહેવું જોઈએ। શું સાચું અને શું ખોટું એની નિરક્ષીરની વિવેક બુદ્ધિ આપણને હોવી જોઈએ અને એના આધારે જે ખરેખર સત્ય છે એના પક્ષમાં રહેવું જોઈએ। ધૃષ્ટકેતુનો વધ છે એ મહાભારતના યુદ્ધમાં ગુરુ દ્રોણાચાર્યના હાથે થયેલો। ત્યાર પછી ચેકિતાન નામના રાજાનો ઉલ્લેખ છે। ચેકિતાન એ યદુવંશી રાજા હતા, પરાક્રમી યોદ્ધા હતા અને એટલા બહાદુર હતા કે પાંડવોની જે 7 અક્ષોહિણી સેના હતી એના 7 સેનાપતિઓ હતા। એ 7 સેનાપતિઓમાંથી એક સેનાપતિ એટલે ચેકિતાન હતા। આ ચેકિતાન એ દુર્યોધનના હાથે છે વીરગતિ પામ્યા। ત્યારબાદ કાશીરાજનો ઉલ્લેખ છે। કાશીના રાજા ખૂબ વીર અને મહારથી હતા, પણ એમના નામનો સ્પષ્ટ ઉલ્લેખ નથી જોવા મળતો। કાશીરાજ એટલો ઉલ્લેખ જોવા મળે છે। ઉદ્યોગ પર્વમાં એમનું નામ સેનાવિંદુ અને ક્રોધહંતા તરીકે દર્શાવેલું છે। તો કર્ણ પર્વના 6થા અધ્યાયમાં કાશીરાજના મૃત્યુનું વર્ણન છે, એમાં તેમનું નામ અભિભૂ બતાવેલ છે, પણ આ શ્લોકમાં માત્ર કાશીરાજ એવો જ ઉલ્લેખ છે। ત્યારબાદ પુરુજીત અને કુંતીભોજ નામના 2 રાજાનો ઉલ્લેખ છે। આ બંને રાજા છે એ માતા કુંતાના ભાઈ હતા, એટલે કે પાંડવોના મામા હતા। તેઓ પણ ગુરુ દ્રોણના હાથે છે એ વીરગતિ પામ્યા છે। અને સૌથી છેલ્લે શૈબ્ય રાજાનો ઉલ્લેખ છે। શૈબ્ય રાજા એ ધર્મરાજ યુધિષ્ઠિરના સસરા હતા। શૈબ્ય રાજાની દીકરી દેવિકાના વિવાહ એ યુધિષ્ઠિર સાથે થયેલા હતા। આ શૈબ્ય રાજા છે એ મનુષ્યમાં શ્રેષ્ઠ મહાબળવાન અને એક ઉત્તમ વીર યોદ્ધા હતા, એટલે એમને નરપુંગવ તરીકેનું ઉપનામ, નરપુંગવ તરીકેનું બિરુદ આ શ્લોકની અંદર આપેલું છે। મિત્રો, એક વાત સમજવા જેવી એ છે કે ચાહે એ યુદ્ધનું ક્ષેત્ર હોય, ચાહે એ ધર્મનું ક્ષેત્ર હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, જ્યારે આપણે એ ક્ષેત્રની અંદર કામ કરવા માટે છે એ પહેલ કરી રહ્યા છીએ, આપણે એ ક્ષેત્રની અંદર જ્યારે પગ મૂકી રહ્યા છીએ, ત્યારે આપણે એ ક્ષેત્રના મહારથીઓ વિશે જાણવું જોઈએ। માનો કે હું કોઈ ઉદ્યોગ કે કોઈ ધંધાની અંદર છે એ મારી નવી શરૂઆત કરી રહ્યો છું, તો એ ઉદ્યોગ, એ ધંધાના ટોચ પરના વ્યક્તિઓ કોણ છે, એમની ઉપલબ્ધિઓ શું છે, એમણે કઈ રીતે આટલી સફળતા મેળવેલી છે, જો એના વિશે આપણે જાણતા હોઈશું તો એના આધારે આપણે એમના જ્ઞાનનો લાભ લઈ અને આપણા જે તે ક્ષેત્રની અંદર છે એ પ્રગતિ કરી શકીશું। એટલે દુર્યોધન, આપણે અગાઉ વાત થઈ ને, એમ બહુ ચાલાક માણસ હતો। એણે એક આખું એવું બ્રીફ હોમવર્ક કરીને રાખેલું કે ભાઈ પાંડવોની અંદરથી કયા કયા એવા મહાબલી યોદ્ધાઓ છે કે જે યોદ્ધાઓ છે એ આ યુદ્ધમાં ભીષણ મહાસંહાર મચાવી શકે છે। એટલે શીખવા જેવું આ છે કે આપણે કોઈ પણ ક્ષેત્રમાં હોઈએ તો એ ક્ષેત્રના ટોચના વ્યક્તિઓ વિશે છે આપણે જાણકારી મેળવીએ। અસ્તુ, જય સિયારામ।